સમાચાર સામે આવી રહ્યા છે વાવથરાથી। સુઈગામ તાલુકા સેવા સદન કચેરી ભાજપના હાય હાયના નારા સાથે ખેડૂતોની મહારેલી। સુઈગામ તાલુકામાં આવેલા વિનાશક પૂરને 1 મહિનો તેમ છતાં પાક નિષ્ફળ અને જમીન ધોવાણ પેકેજ જાહેર ન થતાં ખેડૂતોમાં ભારે રોષ। સુઈગામ તાલુકા ખેડૂતોની સરકાર સામે જન આક્રોશ મહારેલી। સુઈગામ તાલુકામાં પાક નિષ્ફળ અને જમીન ધોવાણની સહાય જાહેર ન કરતા ખેડૂતોમાં ભારે આક્રોશ સાથે પ્રાંત કચેરીએ પહોંચ્યા। સુઈગામ તાલુકાના હજારોની સંખ્યામાં ખેડૂતો હક મેળવવા પ્રાંત કચેરીએ પહોંચ્યા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાની હેઠળ જન આક્રોશ મહારેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું। સ્થાનિક તંત્ર પર લગાવ્યા ગંભીર આક્ષેપ। તંત્રે કામગીરીમાં વહાલા દવાલાની નીતિ અપનાવી। રાજ્ય સરકાર જો ખેડૂતોને વળતર નહીં આપે તો જન આંદોલનની ચીમકી ઉચ્ચારી। આજે સુઈગામ તાલુકાના તમામ ગામના ખેડૂત આગેવાનો ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં આજે સુઈગામની પ્રાંત ઓફિસે પ્રાંતને ડીડીઓને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આ આવેદનપત્રમાં પાક નુકસાનીનું વળતર 70 કરતાં પણ 40% વધુ મળવું જોઈએ, જમીન ધોવાણનું વળતર મળવું જોઈએ, ઘરવખરીનું ગેસડોળનું પશુ સહાયનું વળતર, કોઈના પણ મકાન પડ્યા છે તો એનું પણ વળતર નહીં। 1 મહિનો થઈ ગયા તેમ છતાં સરકાર ઊંઘમાં છે અને ઝઘડવા માટે આજે સુઈગામ તાલુકાના હજારો ખેડૂતો અહીંયા આવ્યા છે। સાહેબ, આપ એક તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની એક ચીમકી આપી છે। હા, જો અમને અમારું યોગ્ય વળતર અને અમારા પ્રશ્નો હલ નહીં થાય તો આ ઓફિસનું અમારે શું કામ છે? અમે આ અધિકારીઓ મફતના પગાર લેવા બેઠા હોય એવી રીતે જો અમને સહાય નહીં મળે તો કદાચ આવનારા સમયમાં તાળાબંધી કરવી પડશે તો પણ કરશું। ખેડૂત અગ્રણી રણજીતસિંહ જાડેજા, આજે અમે તમામ સુઈગામ તાલુકાના ખેડૂતો ભેગા મળી હજારોની સંખ્યામાં આવી અને જે ફોર્મ આપ્યા હતા એનું સબમિટ કરાવવા આવ્યા છીએ। અગાઉ પણ એકવાર આવેદનપત્ર આપીને આ રીતની રજૂઆત પણ મોદી સરકારે કોઈ પગલાં લીધા નથી અને ખરેખર ખેડૂતની સ્થિતિ દયનીય છે। માટે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે। ખેડૂતો તમારી પાસે ભીખ નથી માગતા પણ એનો હક માગે છે, કાયદેસર એનો હક છે। તમે દારેદાર ચૂંટણીઓ આવે તો સંવેદનની સરકાર, ખેડૂતની સરકાર, ગરીબોની સરકાર, પશુપાલકોની સરકાર, માલધારીની સરકાર હોય, ખરેખર તમારામાં આના પર તો થોડી સંવેદના હોય તો તમે હજારો કરોડ રૂપિયા કંપનીઓ પાછળ ફંડ વાપરો છો, 1 રૂપિયાના ટોકન ભાવે તમે જમીનો આપી દો છો। એના કરતાં ખેડૂતને ખરેખર આતર સહાયની જરૂર છે અને સહાય એટલે એ એના ટેક્સ પે કરે છે। એ આ ઉત્પાદન ઉગવી અને તમને મોકલી માર્કેટમાં તમે સહકારી માળખામાં બેસીને તમે એનો ડબલ ભાવ કરીને બહાર વેચો છો ને એનો આ પકવનારો અંદાજા હાર્યો છે। ખરેખર તે મથે છે એને મળતું નથી અને વેપારી વચ્ચે 50%નું આગળ તમે માર સેલિંગ કરીને કમાવો છો, આ એનો પાયો છે। આ પાયાને તમારે ખરેખર આજે સપોર્ટની જરૂર છે। સરકાર આને ધ્યાનમાં આપી અને જે એનાથી જે કાયદાની પ્રમાણે થતું હતું સહાય આપે અને સહાય આપવાને એનો જોગવાઈ કેવું કંઈ ના હોય તો એક સ્ટાન્ડર્ડ પોલિસી તૈયાર કરે કે આવનારી સમયમાં ખેડૂત ડાયરેક્ટ પોતાની જેમ લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ, મેડિકલ ક્લેમ છે એવી ખેડૂત પોતાનો ખેતીની પોલિસી ડાયરેક્ટ કંપની કરીને એને માગી શકે। ધન્યવાદ, આભાર। રિપોર્ટર લતીફ ખાન મલ્લિક, સંબંધ ભારત ન્યૂઝ, સુઈગામ।